ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવે ગરમીમાં લોકોને પાણીની સૌથી વધુ જરૂર પડતી હોય છે. તેવામાં અમદાવાદની લાઇફલાઇન ગણાતી એએમટીએસના ટર્મિનસ પર જ લોકો પાણી માટે તરસતા હોય તેવું જોવા મળ્યું. એએમટીએસ ટર્મિનસ પર પાણીની સુવિધા ખાડે ગઈ છે. કેવા છે પાણીની સુવિધાના હાલ? રિયાલિટી ચેક જુઓ. જળ એ જીવન છે. આ સૂત્ર તો દિવાલો પર લખેલું ખૂબ જોઈએ છે, પરંતુ અમદાવાદમાં આ સૂત્ર કોઈ કામનું ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અમદાવાદની લાઇફલાઇન ગણાતી એએમટીએસના ટર્મિનસ પર જ પાણીની સુવિધા ખાડે છે. જરા ધ્યાનથી આ દ્રશ્યો જુઓ. અહીં પાણીનો પરબ બાંધેલો છે, જ્યાં તખ્તી પણ લગાવવામાં આવી છે, જેના પર લખ્યું છે કે પ્રેરણા સોશિયલ ચેરિટેબલ ક્લબ સંચાલિત મફત પાણીની સેવા. જલ સેવા એ જ પ્રભુ સેવા. બાજુની તખ્તીમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહનું નામ પણ લખ્યું છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ પાણીની પરબ કોઈ કામની નથી. કારણ કે અહીં નળ તો છે, પરંતુ તેમાં જળ નથી આવતું. આવી જ હાલત એએમટીએસના ટર્મિનસ પર તમામ જગ્યાઓ પર જોવા મળી રહી છે. મુસાફરોને પાણી પીવું હોય તો ખરીદીને પીવું પડી રહ્યું છે. સાંભળો લોકો શું કહે છે. પાણી કોઈ દિવસ જોવા મળતું જ નથી. આમ તો અમે જેટલી બી વાર ઉનાળાના લીધે કે પાણી પીવા આવીએ છીએ ત્યારે પાણી જોવા જ નથી મળતું. જ્યારે જોઈએ ત્યારે નળમાં પાણી જ નહીં હોતું કે અંદરથી બંધ કરી દે છે એ નહીં ખબર, પણ પાણી હોતું જ નથી. પાણી જોવા નથી મળતું અને એનો ગ્લાસમાં નકરો કાટ વળી ગયો છે અને બેક્ટેરિયા નકરા જોવા મળે છે, લીલ અને ફૂગ જોવા મળે છે. કઈ સુવિધા સારી નથી પાણીની. પાણી જોવા જ નથી મળતું અહીંયા. વાડજ ટર્મિનસ ખાતે તો 3 દિવસથી પાણીની સુવિધા બંધ હાલતમાં છે. જ્યારે ટર્મિનસના મેનેજર સાથે વાત કરી તો તેઓ પણ સુવિધા કરવામાં આવી છે તેવી ગોળ ગોળ વાતો કરતા નજરે પડ્યા. પાણીની વ્યવસ્થા નથી એવું નથી. પીવાના પાણીની ખૂબ જ સારી વ્યવસ્થા છે, પણ છેલ્લા 2 દિવસથી અંડરગ્રાઉન્ડ ટાંકી લીકેજ છે અને એમાં દૂષિત પાણી ભેગું થતું હતું. એટલે તાત્કાલિક એને કામમાં હાથમાં લીધું છે અને બહુ ટૂંક સમયની અંદર એ આજે પાણીની વ્યવસ્થા થઈ જશે. કેટલા દિવસથી બંધ છે પાણી? 2 દિવસથી. તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી આપણે. વૈકલ્પિક વ્યવસ્થા માટે મેં જાણ કરી છે, બરાબર, અને આજે વ્યવસ્થા થઈ જશે. કારણ કે વચ્ચે રવિવાર આવી ગયો. રવિવારે બસ તો ચાલુ હોય છે, બસ સ્ટેન્ડ પણ ચાલુ. બસ સ્ટેન્ડ ચાલુ હોય છે, વાત સાચી છે. મેં પણ આવતા હોય છે, પાણીની વ્યવસ્થા તો જોઈએ. બરાબર છે, પણ જાણ કરી દીધી છે, થઈ જશે આજે. માત્ર વાડજ જ નહીં, પાલડી ખાતે પહોંચ્યા તો ત્યાં પણ ટર્મિનસ ખાતે પાણીની પરબ બંધ હાલતમાં જોવા મળી અને ત્યાંના મેનેજરને તો પાણીની પરબ સાથે કોઈ લેવા દેવા જ ન હોય તેવું જાણવા મળ્યું. એ 11 વાગ્યાની આજુબાજુ આવો, પાણીની પરબ વાળા લેડી જ છે અને 7 વાગ્યા સુધી રહે. ત્યાર પછી તો મારી નોકરી પૂરી થઈ જાય 2 વાગે, પછી શું થાય ખબર નહીં. વાડજ અને પાલડી પછી નવરંગપુરા બસ સ્ટેશન પર પહોંચ્યા તો ત્યાં છેલ્લા અનેક વર્ષોથી બસ સ્ટેશનની હાલત જ ખરાબ જોવા મળી. અહીં પીવાના પાણીની વ્યવસ્થા તો દૂરની વાત છે, પરંતુ મુસાફરો માટે બેસવાની પણ કોઈ વ્યવસ્થા નથી જોવા મળી. આમ અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં જ એએમટીએસના ટર્મિનસ પર પીવાના પાણીની વ્યવસ્થાઓ ખાડે હોય તેવું લાગ્યું. એટલે કે ગરમીની સિઝનમાં મુસાફરોએ ઘરેથી પાણી ભરીને નીકળવું, કારણ કે લાઇફલાઇન ગણાતી એએમટીએસના ટર્મિનસ પર તમને પાણી નહીં મળે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદીઓ, માર્ચ મહિનાથી જ ખૂબ ગરમી શરૂ થઈ ગઈ છે. જો તમે રોજબરોજ એએમટીએસથી મુસાફરી કરો છો તો પાણીની બોટલ ઠંડી જોડે રાખજો. એ આશા ન રાખતા કે એએમટીએસ ટર્મિનસ પર તમને પાણીની પરબમાંથી ઠંડુ કે થોડું ઘણું પાણી પણ મળશે. કારણ કે વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં અમારા સંવાદદાતા પાર્થ જાનીને જે જોવા મળ્યા છે ને, જે દ્રશ્યો, જે રિયાલિટી જોવા મળી છે ને, એ ગમશે નહીં આપણને કોઈને. કારણ કે સ્માર્ટ સિટી, મેટ્રો સિટી ગણાતી અમદાવાદ કે જ્યાં એએમટીએસ ની જે પાણીની પરબની સુવિધા છે ને, એ પાણીમાં ગઈ છે. કરોડોનો ખર્ચો થાય છે, સંસ્થાઓ ખર્ચો કરે છે પાણીની પરબ માટે, પરંતુ એને મેન્ટેન રાખવાની હોય ને, એમાં એએમટીએસ નિષ્ફળ. હવે વાડજ ટર્મિનસ હોય, પાલડી હોય કે નારણપુરા હોય, નારણપુરામાં તો જોવા જેવું જ નથી, બસ ટર્મિનસ, પરંતુ પાલડી, વાડજ, ત્યાં
અમે રિયાલિટી ચેક કર્યું તો જોવા મળ્યું કે પાણી નથી, ગ્લાસ પણ એવા કાટ ખાઈ ગયેલા છે. અમે ત્યાં મુસાફર જે રોજબરોજ આવે છે બસ લેવા એમને પૂછ્યું તો એમને તો ફરિયાદોનો પહાડ તોડી પાડ્યો. પાણી આ સૃષ્ટિ પર જન્મનારા તમામ જીવ માટે અમૂલ્ય અમૃત છે. તેના વિના જીવન અશક્ય છે. અને ગરમી હોય ત્યારે તો પાણી વગર ડિહાઇડ્રેશન કેવું થઈ જાય, ચક્કર આવીને પડી જ જઈએ પાણી ના મળે તો. અમદાવાદ મહાનગરપાલિકા આમ તો કરોડો રૂપિયાના તાયફાઓ બહુ કરે છે, પરંતુ જીવન જરૂરી સુવિધા પૂરી પાડી શકતી નથી, અથવા તો જે સુવિધા કોઈ ટ્રસ્ટ ઉભી કરે છે તે ચલાવી શકવામાં એએમસી નિષ્ફળ ગયું છે. અમે જયારે વાડજમાં ગયા ને ત્યારે જો કે ટ્રસ્ટ દ્વારા એ તકતી હતી કે ટ્રસ્ટ દ્વારા પાણીની પરબની સેવા ઉભી કરવામાં આવી હતી. બાજુમાં એ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહનું પણ નામ હતું. હવે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ ઘણીવાર જે કોઈ બીજા કઈ ગોટાળા કરતા હોય કે કઈ પ્રોબ્લેમ હોય ને તો રજૂઆત કરતા હોય છે. તો હવે આને લઈને તમે કઈ કર્યું અમિત શાહજી? આપણે ત્યાં લોકો પાણી માટે પરબ બંધાવે છે જેથી કોઈ પણ વ્યક્તિ પાણી માટે તરસે નહીં, પરંતુ એએમટીએસ ટર્મિનસ પર તો બંધાવેલા પરબ જ હવે ખંડેર બની ગયા છે. તેને જે ઇન્ચાર્જ હોય ને પૂછીએ ને તો કે ભાઈ મારી તો ડ્યુટી પતી જાય, મને ખબર નહીં. એક જણ એમ કે મીડિયા પૂછે એટલે કેવું તો પડે કે હા અંગે જાણ છે, બસ 2 દિવસ પહેલા જ આવું થયું છે એટલે હવે છે ને આજે આ કામ થઈ જશે, ચિંતા ના કરો, થઈ જશે. હવે પછી થોડા દિવસે આવી અમે જોવા ફરી શું હાલ છે, ખબર પડશે કેટલું કામ કરો છો તમે. સંભાળ રાખનાર કોઈ હોય જ નહીં ને એવા દ્રશ્યો અમને જોવા મળ્યા છે. મોટા ઉપાડે એએમટીએસે જાહેરાતો તો ખૂબ કરી છે, પરંતુ જે પરબ બનેલા છે તે જ યોગ્ય રીતે ચલાવી નથી શકતા. તમે બધી સુવિધાઓ આપી દો છો, ખૂબ મોટે ઉપાડે જાહેરાત આપી દો છો ફોટા પડાવવા માટે, લોકોનું દિલ ખુશ થઈ જાય, હા બહુ સારી સુવિધા મળે છે અમને એએમસી દ્વારા. પરંતુ વાત એવી છે ને કે સુવિધા આપ્યા પછી ને મેન્ટેન કોઈ નથી કરતું. એવું લાગે આ લોકો ખુશ થઈ ગયા, હવે કોણ પૂછવા આવવાનું? એવું નથી. આ ચોથું સ્તંભ છે ને જોવે છે બધું, મીડિયા જોવે છે બધું. નવા પરબ બંધાવવાનો તો મતલબ જ નથી રહેતો, કારણ કે જે હજી છે ને એને જ મેન્ટેન નથી રાખવામાં આવતા. એટલે જ અમદાવાદીઓને કહું છું કે ભાઈ પાણીની બોટલ જોડે રાખી લેજો, નહીતર વાંધો આવશે.